ખીમિયાણા ખાતેના વડીલોના આશ્રયસ્થાન બનેલ દીકરાનું ઘરને વડીલ વંદના રૂપે 1,11,111 રૂપિયાનું દાન અર્પણ કરાયું. પાટણ પાલિકાના પૂર્વ પ્રમુખ દામિનીબેન હસમુખભાઈ પ્રજાપતિના અમેરિકા સ્થિત પૌત્રની વડીલ વંદનાની વિભાવના બદલ સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો. પાટણના ખીમિયાણા ખાતે વડીલો માટે આશ્રયસ્થાન બની રહેલ હીરાશંકર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દીકરાનું ઘર ખાતે શહેરના દાતા પરિવારો સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા અવારનવાર આર્થિક રીતે મદદ કરવામાં આવતી હોય છે. ત્યારે રવિવારના રોજ પાટણ પ્રજાપતિ સમાજના મહિલા અગ્રણી અને પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દામિનીબેન હસમુખભાઈ પ્રજાપતિ પરિવારના અમેરિકા સ્થિત પૌત્ર ચિરંજીવી વંશ સિમુલ કુમાર પ્રજાપતિ દ્વારા વડીલ વંદના રૂપે ₹1,11,111 નો ચેક સંસ્થાના સંચાલક ડોક્ટર પ્રહલાદભાઈ પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. હીરાશંકર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દીકરાનું ઘરમાં આશ્રય મેળવી રહેલા વડીલોની વંદના અર્થે અપાયેલા આ ચેકનો સ્વીકાર કરતા સંસ્થાના ચેરમેન ડોક્ટર પ્રહલાદભાઈ પટેલ સહિત અહીં આશ્રય લઈ રહેલા વડીલોએ પાટણ પ્રજાપતિ સમાજના મહિલા અગ્રણી દામિનીબેન હસમુખભાઈ પ્રજાપતિ સહિત અમેરિકા સ્થિત તેઓના પૌત્ર ચિરંજીવી વંશ સિમુલ કુમાર પ્રજાપતિનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો. પાટણ પાલિકાના પૂર્વ પ્રમુખ દામિનીબેન હસમુખભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા હીરાશંકર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દીકરાનું ઘર ખાતે આયોજિત વડીલ વંદનાના ચેક અર્પણના આ સેવા કાર્ય માં તેમની પુત્રી માલિની અને ચિરંજીવી ભવ્યા સાથે શ્રી પદ્મનાભ ભગવાન મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી પણ સહભાગી બન્યા હતા અને વડીલોના આશ્રયસ્થાન બની રહેલા સંસ્થા પરિસરની મુલાકાત લઈ વડીલો સાથે સમૂહ ભોજન ગ્રહણ કરી આનંદની અનુભૂતિ વ્યક્ત કરી હતી.